તરુવલ વનફળ ના ચખે નદી ન પીવે નીર, પરમારથ કે કારણે સંતન ધરા શરીર। તો મિત્રો આજે આપણે જાણીશું એવા કચ્છના દેવતા એટલે કે જખદાદાનો ઇતિહાસ। તો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। જખદાદાનું નામ આજે સમગ્ર કચ્છમાં મશહૂર છે। ભારત વર્ષના અન્ય કોઈ પ્રદેશમાં આ જખદેવ વિશે કોઈ પણ જાણતું નથી। જખદેવોના પૂજન માત્ર કચ્છમાં જ થાય છે। 1000 વર્ષ કરતા પણ વધુ સમયથી જખદાદા કચ્છમાં પૂજાતા આવે છે। કચ્છમાં કોઈને પણ સંતાનની ખોટ હોય તો તે લોકો જખદાદાની માનતા હોય છે અને એ રીતે પુત્ર કે પુત્રીનો જન્મ થાય તો તેને જખદેવની કૃપાનું ફળ માનવામાં આવે છે। આ દેવોની કૃપાથી જન્મેલા બાળક બાળકીનું નામ જખુ કે જખી રાખવામાં આવે છે। આ જખદેવ જામલાખા ફૂલણીના ભત્રીજા પુરાણા વખતે પ્રાગટ્યો। કચ્છમાં એમના નામનો આગમન તો પ્રમાણભૂત ઇતિહાસ તો કાળના ગાઢ અંધકારમાં અદ્રશ્ય થઈ ગયો છે। આજે તો માત્ર દંતકથાઓ જ અવશેષમાં રહી છે। આમ છતાં જખદાદાના ઇતિહાસની અનેક અવનવી વાતો લોક હૃદયમાં તણાવાણાની પેઠે વળાઈ રહી છે। જામપુરાની રાજધાની ભદ્રગઢની પશ્ચિમે 1 માઇલની અંતરે આવેલી વોઘડી નદીની ભેખડમાં આવેલા એક ભોંયરામાં આજથી 1000 વર્ષ ઉપર 7 ઋષિ દેવો તપશ્ચર્યા આદરી રહ્યા હતા। કચ્છની સંઘાર જાતિના લોકો આ ઋષિ રાજ્યોના ભક્તો હોવાથી તે તેમની સેવા શુશ્રૂષા કરતા। આ ઋષિઓની ગુફા પાસે આવેલા નદીના એક ધ્રોમાં એક માછી દરરોજ માછલા પકડવા આવતો। આ માછીને ત્યાં સંતતિની ખોટ હોવાથી એક દિવસ તે આ તપસ્વીઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા ત્યાં આવ્યા। ઋષિઓને પગે પડી સંતાન પ્રાપ્તિ પોતાની ઈચ્છા તેણે વ્યક્ત કરી। પ્રત્ય ઉત્તરમાં ઋષિએ તેને કચ્છી ભાષામાં જણાવ્યું, જે તું મચ્છી ન મારીએ મેલો રખે ન મન, પેથીને તું પુત્ર જો અંગણ ઘાણેરો અન્ન। ઋષિઓ એને કહે છે કે જો તું માછલા મારીશ નહીં અને મન મેલું રાખીશ નહીં તો તું પુત્રનો પિતા બનીશ અને અન્ન ધનની પણ પ્રાપ્તિ થશે। માછીએ તે દિવસથી માછલા ન મારવાની પ્રતિજ્ઞા લઈ લીધી। સંજોગ વસાત તેને ત્યાં 12 મહિનાની અંદર દેવના ચક્ર જેવા પુત્રનો જન્મ થયો। ઋષિઓની આ ચમત્કાર વાત કરોડો પત્ર આખા કચ્છમાં ફેલાઈ ગઈ। ભદ્રગઢના જામપુરાને ત્યાં પુત્રની ખોટ હતી। પુત્ર પ્રાપ્તિ માટે તેણે પાણા એટલા પીર કર્યા પણ આજ લગી તેને ત્યાં પારણું બંધાણું ન હતું। પુરાની એક રાણી હતી જેનું નામ હતું રાજ્ય સંધાર। એ રાણીને જ્યારે ઋષિઓની ચમત્કારની જાણ થઈ ત્યારે તેને પણ આ દેવોનું શરણું લેવાની ઈચ્છા થઈ। રથ જોડાવીને રાણી ઋષિ દેવો પાસે પહોંચી ગઈ। રાણી રથ કે જોડિયો આવીએ રાખીએ વટ, ઘર મેં ઝૂલે ઘોડિયો તો માણેક દિયા મઠ। આનો મતલબ એ થાય છે કે રાણી ઋષિ દેવો પાસે ગઈને કહેવા લાગી કે મારા ઘરમાં ઘોડિયો ઝૂલે તો હું તમને હીરા માણેક થી મઢી દઉં। પુત્ર લેવા આવેલી રાણીને જોઈને ઋષિ દેવો બોલ્યા, અડસી ન એડા ઓલિયા જે ડીયુ બેકે બાર, ઇનિયા ઉતે થીએ સાહેબ જે દરબાર। ઋષિ દેવો એ રાણીને કહે છે, અમે કઈ એવા ઓલિયા નથી કે કોઈને દીકરા દઈ શકીએ। એ ન્યાય તો ઈશ્વરના દરબારમાં થાય છે। ઋષિઓના નિરાશાજનક જવાબ સાંભળીને રાણી દિલગીર થઈ ગઈ। આંખોમાં આંસુ લાવી ઋષિઓને પગે પડી તે સંતાન સુખની પ્રાપ્તિ માટે તે કગળવા લાગી। ઋષિ દેવોએ ફરી કહ્યું, બાઈ બચા તું ડાઈ થઈ, અડસી ન થોડા ઠગ, હીકડો હેર જલે ડિયો જો વ્યાય જો વે વગ। ઋષિઓ એ રાણીને કહે છે કે હે બાઈ તું જરા ડાઈ થા, અમે કઈ મૂડા ઠંગ નથી। અમારી પાસે ઘેટા બકરાની મારફત જો છોકરાના વગ ટોળા હોય તો હમણાં જ એક ઝાલીને તને આપી દઈએ। ઋષિઓના આવા કડવા વર્ણ સાંભળીને રાણીને હાડો હાડ ઉતરી ગયા। નિરાશ અને ગુસ્સા સાથે ત્યાંથી તે પાછી ફરી અને ઋષિઓએ તેની જે રીતે હેકડી ઉડાવી તે વાત રાજા સમક્ષ વ્યક્ત કરી। રાણીની આ વાત સાંભળી રાજાની આંખો ક્રોધથી લાલચોર થઈ ગઈ। તેણે તરત જ પોતાના સૈનિકોને મોકલીને ઋષિઓને બોલાવી લીધા અને એક અંધારી કોટરીમાં પૂરી દીધા। આ તરફ આ 7 ઋષિ મહાત્માઓ પોતાના નિશ્ચયમાં મક્કમ હતા। પુરામ જામના જુલમથી ડરી જાય એવા એ ઋષિઓ ન હતા। એમની અડગતાથી જામ રાજાનો ક્રોધ વધુ ભમુકી ઉઠ્યો।
તેણે લોઢાના ગોખરું તૈયાર કરાવ્યા અને એ ગોખરું જેલની કોટરીમાં પાથરી દીધા. કડસલામાંથી દણા છૂટા પાડવા માટે જેમ બળદોને હાલરી ફેરવામાં આવે છે તેમ આ કાંટાવાળા ગોખરું પર ઋષિઓને ફેરવવાનો રાજાએ હુકમ કરી દીધો. જામના હુકમનો તરત જ અમલ થયો અને આ સાથે પવિત્ર ઋષિઓને બળદોની મારફત લોખંડના ગોખરું પર ફેરવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. આ 7 જણ રાજાના ત્રાસથી ત્રાસી બની ગયા. એમનું દુઃખ જોઈને ભાંભિયા નામના એક હજામને દયા આવી. તેણે આ ઋષિ દેવોને પૂછ્યું કે તમારી સંભાળ લેનારો કોઈ છે ખરો કે નહીં? જવાબમાં એકે કહ્યું કે અમારી ધા સાંભળનાર તો મોટા દાંત વાળા છે, પણ કોઈ અમારા બદલે આ ધાણીમાં જોડાય તો અમારામાંથી કોઈ એક જણ અમારા દેવનું આહવાન કરી શકે. હજામ દયાવાન હતો. ભીખ ધરસ નામના એક ઋષિના થાને તે એ ઘાણીમાં જોડાયો અને ભીખ ધરસને ધાણીમાંથી છૂટો કર્યો. આ ઋષિ બહાર જઈને લાખાડી નામની એક ટેકરી પર ચડી કાનમાં આંગળી ઘાલીને પોતાના સહાયક દેવોને દુઃખદ સ્વરે ધા દેવા લાગ્યો. કને પાયે કુકરા લાખાડી ચડ્યો, 72 જખ ભેરા થયા, પીઠ મેં ઘાટ ઘટ્યો. આનો અર્થ એ થાય છે કે કાનમાં આંગળા ઘાલીને રાડ કરતો ધરસ લાખાડી ટેકરી પર ચડ્યો. એની જાણ થતા 72 જખ ભેરા થઈને આપસમાં વિચાર કરવા લાગ્યા. આ 72 જખ દેવો પોતાના ઋષિ ભક્તોની સંભાળ લેવા રૂમસામથી ચડી નીકળ્યા અને કચ્છના જખો બંદરે ઉતરીને કચ્છમાં આવી પહોંચ્યા. તેમનો સરદાર સાઉ નામનો જખ હતો. આ જખ દેવો પ્રથમ નનામા ડુંગર ઉપર આવ્યા અને નનામો નામનો ડુંગર એમનો ભાર ઝીલી શક્યો નહીં અને એ ડુંગર નમવા લાગ્યો. અને ત્યાર પછી ધરબવા ડુંગર પર આવ્યા અને આખરે પુઅરા જામના ભદ્રગઢની પશ્ચિમે એકાદ માઇલાના અંતરે આવેલી એક ટેકરી પર તેમણે છાવણી નાખી. આ જખદેવો સાથે શાયરી નામે તેમની એક બહેન પણ આવેલી. તેમણે શાયરીને ભદ્રગઢની બાતમી મેળવવા શહેરમાં મોકલાવી. શાયરી ચતુર અને જાસૂસી કળામાં કુશાળ હોવાથી તે રાણી અને રાજા પાસે ગઈ અને જામના જનાનખાનામાંથી ભદ્રગઢની તમામ બાતમી મેળવી લીધા. પોતાનું કાર્ય પૂરું કરીને શાયરીએ જખદેવોને જણાવ્યું. રાજા જામ દરરોજ સવારે પોતાની મોટી મેળીની આગાશી પર સ્નાન કરવા બેસે છે. આ સમય તેનો નાશ કરવા માટે ઉચિત થશે. શાયરીની વાત જખદેવોને યોગી જણાઈ. તેમણે પુરાઓના ઘાટ ઘટવાની તમામ યોજના ઘડી કાઢી. વળતે દિવસે રાજા જામના સ્નાન સમયે કક્કડ નામના જખે પોતાની ટેકરી પરથી તેના પર તેણે કોઈ અસ્ત્રનો ઘા કર્યો. આ પ્રહારથી રાજાની મેળીની એક મોટી શિલા તૂટી પડી. રાજા જામ તેની નીચે દબાઈને મરણને શરણ થયો છે. જખદેવોના સંબંધમાં ભારતીય ઇતિહાસ પ્રખત અભ્યાસી અંગ્રેજ સાહિત્યકાર શ્રી રસબુક વિલિયમ પોતાના પુસ્તક બુક હિસ્ટ્રીના ગુજરાતી અનુવાદ કાળા ડુંગર કચ્છજા નામના પુસ્તકમાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરે છે. જામપુરાનું નામ જો સૌથી વધારે યાદ રહ્યું હોય તો તે રાજસ્થાનના ઇતિહાસમાં વર્ણવેલી એક અદ્ભુત દંતકથા સાથે જોડાયેલું છે. તેથી જ આ દંતકથા પ્રમાણે જખ નામના કોઈ ભેદી લોકો અહીંયા આવ્યા હતા અને કચ્છના રાજકાજમાં તેઓએ થોડો વખત માથું માર્યું અને એનું પરિણામ બહુ જ કરુણ આવ્યું. જામપુરાનું મૃત્યુ તથા ભદ્રગઢનો નાશ આ બનાવો વિશે જે દંતકથાઓ પ્રચલિત હતી તે ઈસવીસન 1826માં બનાવોના સ્થળે જઈ પહેલી જ વખતે મેજર બર્નેસે પાછળથી રસ એલેક્ઝાન્ડરે એકત્રિત કરી તેણે લેખિત સ્વરૂપ આપ્યું. મિસિસ પોસ્ટર અને તે પછીના ઇતિહાસકારોએ થોડા ફેરફાર સહિત આ વર્તાંતનું જ પૂર્ણ લેખક કર્યું અને છેવટે ગેઝેટિયર ઓફ ઇન્ડિયા બોમ્બે પ્રેસિડેન્સી નામના આધારભૂત પુસ્તકના ભાગ 5માં કચ્છ વિશે પહેલી જ વારે છપાયેલી પ્રમાણિક ઇતિહાસમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. સાક્ષિકમાં તે આ પ્રમાણે છે. પુરાએ ભદ્રગઢનું બાંધકામ પૂરું કર્યું તે પછી તરત જ બાયઝેન્સિયમની આસપાસના પ્રદેશમાંથી 7 ઋષિઓ પોતાના ઈષ્ટદેવ જખની પૂજા કરવા માટે કચ્છમાં આવ્યા અને કચ્છમાં આવીને એ રહ્યા. તેઓના પવિત્ર જીવની પ્રશંસા અને ખાસ કરીને નિસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્ત થાય તેઓના આશીર્વાદ આપવાની તેમની અલૌકિક શક્તિ વિશે પુરાની રાનીએ સાંભળ્યું.
આ રાણીને કુંવર ન હતો તે પછીના બનાવ વિશે જુદા જુદા વૃત્તાંતો જોવા મળે છે. એક મત પ્રમાણે ઋષિઓએ પુરાની રાણીના મોભાના ઘટે તેઓનું ખાસ સન્માન ના કર્યું, પણ એક જ સામાન્ય સ્ત્રીના માફક જ તેના તરફ વર્તાવ કર્યો. તેથી રાણીનો માનભંગ થયો અને ઋષિઓને ઉપર જુલમ કરવા તેણે રાજાને ઉશ્કેર્યો. બીજો વૃત્તાંત એમ કહે છે કે રાણી ઋષિઓની શિષ્ય બની ગઈ. ઋષિઓ તેને મળી શકે તેઓ જમીનમાંથી એક ગુપ્ત માર્ગ તેમણે બંધાવ્યો અને યાગ કરવાની તૈયારી કરી. રાજા તો પોતાના અનુમાસી સ્વભાવ પ્રમાણે પોતાની રાણીના ચરિત્ર ઉપર જ ઝાંક લીધો. બંને વૃત્તાંત પ્રમાણે રાજાએ ઋષિઓને ગિરફ્તાર કર્યા અને કળસલામાંથી દણા છૂટા પાડવા માટે બનાવેલા ખડા પર ઘાસ સાથે પુષ્કળ લોઢાના ગોખરું જેવા કાંટા પરથી તેના ઉપર ઋષિઓને ચલાવવાની ફરજ પાડી. બંભરા નામે એક દયાળુ હજામે એક ઋષિને છોડાવી અને પોતે તેનું સ્થાન લીધું. મુક્ત થયેલો ઋષિ દોડીને લાખિયારી ભટ્ટી નામની ટેકરી ઉપર ચડી ગયો અને પોતાના ઈષ્ટદેવ જખદેવની મદદ માંગી. આ રીતે 72 ભાઈઓ અને એક બહેન જેનસીએમ થી કચ્છ આવી પહોંચ્યા. એમ કહેવાય છે કે તેમના બધાના સંયુક્ત તપના બળથી જે ટેકરી ઉપર તેમના ધામા નાખ્યા એ સપાટ બની ગઈ અને છેવટે ભદ્રગઢમાં પાસે પડેલ પોતાના સરસા નામનામાંથી પથ્થરો કાઢી પોતાના રહેઠાણ માટે એક અલાયદી ટેકરી તેમણે બંધાવી પડી. તેનું નામ તેમણે કક્કડ ભીટ રાખ્યું. કેદ પડેલા ઋષિઓને મુક્ત કરવાનું પુરાઈને જખે તેમણે કહેણ મોકલાવ્યું, પરંતુ રાજાએ એનો સ્વીકાર ન કર્યો. તેથી તેઓએ રાજા તરફ તીરો ફેંક્યા, પણ રાજા એક મંત્ર સિદ્ધ માદળિયું પહેરતો હોવાથી બાણોની તેના પર કોઈ પણ અસર થઈ શકી નહીં. પછી જખની બહેન શાયરીએ મચ્છરનું રૂપ લીધું અને રાજાને ચટકો ભર્યો. રાજા વેદના મટાડવા માટે માદળિયો ઉતારી સ્નાન કરવા ગયો. કક્કડ નામના સૌથી નાના જખે રાજાના મહેલના જે ખૂણામાં તેનું સ્નાન ગૃહ હતું તેના ઉપર ટાંકીને બાણ છોડ્યું. પરિણામે એક મોટી શિલા રાજા ઉપર પડી. આથી તેને એટલી બધી ઈજા થઈ કે ત્યારબાદ 40 દિવસમાં જ તેનું મૃત્યુ થયું. ભદ્રગઢનો નાશ થયો અને ઉજ્જડ બની ગયું. આ બનાવ હજુ પણ કચ્છમાં ગવાય છે. જખોનું ઉદ્ભવ સ્થાન અને સાચો ઇતિહાસ ગમે તે હોય, પરંતુ એટલું નિર્વિવાદ છે કે રાજાનું મૃત્યુ તેમના હાથે થયું અને તેમ છતાં સિંધના સામા રાજપૂતોએ સમગ્ર કચ્છમાં પોતાની હુકુમત સ્થાપવાનો કરેલો પ્રયાસ તદ્દન નિષ્ફળ નીવડ્યો. રાજાના મૃત્યુ વિશે જે ખુલાસો વધારે બુદ્ધિગમ્ય છે તે જો માનવામાં આવે તો પણ પુરાના ગઢનો નાશ કેવી રીતે થયો તે સવાલ ઉભો થાય છે. આજે પણ એ ભૂમિ સ્થાપિત ગણાય છે. તેનું કારણ જખો ત્યાં શહીદ થયા એમ કહી શકાય, પરંતુ જે હાલતમાં ભદ્રગઢ શહેર ભાંગેલું પડ્યું છે તે કેવળ જખોના આત્મ બલિદાનથી થયું હોય તેમ માની શકાય નહીં. તેમાંથી વધારે જૂનું શહેર કેરા કે જેમાંથી સારા પથ્થરો ઉપડી ગયા છે, જેને ભૂકંપોના આંચકા લાગ્યા છે અને વર્ષો થયા જેની કશી દેખભાળ લેવાતી નથી, છતાં તે શહેર આજે હસ્તી ધરાવતું રહ્યું છે. ભદ્રગઢ આજે ખેદાન મેદાન બની ગયું છે. મોટી શિલાઓથી ચણેલી રાજા જામની વડી મેળી આજે પણ ખંડે રૂપમાં ખડી છે. અહીંથી થોડે દૂર આવેલી કક્કડ ભીટની ટેકરી પર 72 જખ 72 ઘોડા પર બિરાજમાન થયેલા જોવામાં આવે છે. દર વર્ષે ભાદરવા સુદ 11ના દિવસે અહીંયા જખદેવનો મોટો મેળો ભરાય છે. મેળાની ઉપજમાંથી ઋષિઓને બદલે ઘાણીમાં જોડાવનાર હજામના વંશજોને પણ ભાગ આપવામાં આવે છે. તો મિત્રો, અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આપણે એક નવા વિડીયોમાં.